Okay. Hello, dear students. Good afternoon, all. Chapter number 7, integration નો lecture number 19 છે આજે. લાસ્ટ લેક્ચરમાં આપણે ઘણા બધા MCQ સોલ્વ કર્યા હતા, ખાસ કરીને ઇનડિફાઇનાઇટ ઇન્ટિગ્રલના લેવલ 2 ના સારા MCQs છે આપણે સોલ્વ કર્યા હતા. અને એનું વર્કની અંદર તમને ડિફાઇનાઇટ ઇન્ટિગ્રલના MCQs આપ્યા હતા. સોલ્વ કર્યા બધાએ? હોમવર્ક કર્યું છે? યસ. જેમને પણ અમુક MCQ સોલ્વ કરવાના બાકી હોય તો કાલ સુધીમાં એ બધા સોલ્વ કરી નાખવાના છે, એટલે ખાસ ધ્યાનમાં લેજો. બીજું કે ગઈકાલે મોક હતી, તો મોક માટે તમે ચેપ્ટર પહેલેથી રિવાઇઝ કર્યું હશે. કેટલા લોકોએ પહેલેથી રિવાઇઝ કર્યું? યસ, ઓકે, ગુડ. એટલે મોટા ભાગના ફોર્મ છે તમને યાદ આવી ગયા હશે, રિવાઇઝ થઈ ગયા હશે, તો અત્યારે પણ મગજમાં પડ્યા હશે. એટલે આજનો જે લેક્ચર છે એમાં પણ આપણે સારા MCQ સોલ્વ કરવાના છે મોડ્યુલના લેવલ 2 ના. લાસ્ટ લેક્ચરમાં જેમ કર્યું હતું એમ બધા આપણે સિક્વન્સ પ્રમાણે નહીં લઈએ, પણ જે સારા ડિસ્કસ કરવા જેવા છે, ઘણા બધા MCQ આપણા મોડ્યુલમાં આપેલા છે, એમાંથી સારા MCQs ખાસ કરીને પહેલા ઇનડિફાઇનાઇટ ઇન્ટિગ્રલના પૂરા કરીએ અને પછી ડિફાઇનાઇટ ઇન્ટિગ્રલના પણ MCQs જોઈએ. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ. જુઓ, લાસ્ટમાં આપણે 150 સુધી ડિસ્કશન થઈ હતી. પછીના જે સારા MCQs છે આપણે લીધા છે, તો બધાનું ફોકસ અહીંયા જો. ફર્સ્ટ ક્વેશ્ચન જુઓ. ઇન્ટિગ્રેશન 3x² tan inverse x, x² ની સાથે tan inverse x છે, અને અહીંયા x³ / 1 + x² છે. ઓકે, હવે આ પાછું જુઓ, બોર્ડનો 2018 નો ક્વેશ્ચન છે, બોર્ડ લેવલનો. તો ખાલી જો આટલું આપણને આપ્યું હોય, આગળનું જે મેં એરો કર્યો એટલું જ ઇન્ટિગ્રેશન જો આપ્યું હોય, તો આપણને તરત જ શું આઈડિયા આવે ધ્રુવીબેન? એનું ઇન્ટિગ્રેશન આપણે કઈ રીતે કરીએ? મેં અંડરલાઈન કર્યું છે. 3x² tan इनवर्स x का इंटीग्रेशन होगा 1/1 + x². तो ये x² का क्या करेंगे? 3x² का वो x³ हो जाएगा. दोनों का साथ में इंटीग्रेशन करेंगे, प्रोडक्ट में है फिर भी, तो क्या करेंगे? सर प्रोडक्ट रूल, उसको क्या बोलते थे हम? यस, यूवी रूल. ओके, फोकस करो. चलो, तो पहला यूवी रूल थी. जो कई नવું नहीं करता. पहला જ MCQ માં કઈક નવું આવ્યું કે ભાઈ આનું ઇન્ટિગ્રેશન કરી નાખો x² નું, tan inverse x નું भी इंटीग्रेशन कर डालो साथ में, और क्वेश्चन समाप्त. ध्यान रखो, प्रोडक्ट रूल, यूवी रूल. ओके, लिएट का यूज करके यूवी रूल का यूज करना पड़ेगा. ओके, तो चलो આ પાછળનું આગળનું ખબર પડી ગઈ, આમાં યુવી રૂલ આપણે લગાડતા હોય. પાછળનું તમે જુઓ, અહીંયા x³ છે, ઉપર વધારે પાવર છે અને નીચે ઓછો પાવર છે. તો પાછળના ઇન્ટિગ્રેશનમાં એક આઈડિયા આવે કે ભાઈ ઉપર વધારે પાવર છે, નીચે ઓછો પાવર છે, તો આપણે ડિવિઝન કરી નાખીએ. બરાબર, x³ ને આનાથી ડિવાઈડ કરીએ. એ પ્રમાણે પણ આપણે કામ કરતા હતા, ખાસ કરીને પાર્શિયલ ફ્રેક્શનમાં. પણ આમાં તમે યુવી સ્ટાર્ટ કરશો તો પહેલા શું આવશે? તો કે u એઝ ઇટ ઇઝ, v નું ઇન્ટિગ્રેશન માઇનસ u નું ડેરિવેટિવ, v નું ઇન્ટિગ્રેશન, હોલ ઇન્ટિગ્રેશન. તો આપણે અગાઉ એવા 7-8 ક્વેશ્ચન જોઈ ગયા છીએ કે એક વખત યુવી રૂલ વાપરીએ તો વધારાનું પાછળ કોઈ ટર્મ હોય એ પાછું આવી જાય માઇનસ પ્લસમાં, તો એ કટ થઈ જાય. યાદ આવે છે મેથડ બધાને? યસ, ઓકે. તો તમે આની અંદર યુવી સ્ટાર્ટ કરશો તો તમે જોશો કે હોલ ઇન્ટિગ્રેશનમાં આ જ વસ્તુ આવી જવાની છે. અને ઈ કેમ ખબર પડે? ઈ એમને જો તમારે ફટાફટ ખબર પડી જાય, કેમ કે યુવી રૂલમાં તમે આને લેવાના છો u, tan inverse x ને u લેવાના છો, અને x² ને v લેવાના છો. લિએટ પ્રમાણે ક્લિયર છે બધાને? યસ, ઓકે. તો u નું તમે ડેરિવેટિવ કરવાના છો, નું ડેરિવેટિવ થાય 1/1 + x², અને x² નું ઇન્ટિગ્રેશન થાય x³/3. ત્યાં 3 કટ થઈ જશે. તો જો x³ / 1 + x², ને પાછળ ઇન્ટિગ્રેશનમાં એ જ છે x³ / 1 + x², અને આ આવશે માઇનસમાં, તો એ બંને કટ થઈ જશે. તો આનું ઇન્ટિગ્રેશન કરવાની પછી જરૂર જ નથી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, એટલે ઈઝી થઈ ગયું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. dx / √,
અહીંયા જો log of 1/2 છે તો એ કોન્સ્ટન્ટ કહેવાય, અને માઇનસ એક્સ સ્ક્વેર તો એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. યસ, ધૈર્યભાઈ ઝડપથી કયો તો મને કઈ ફોર્મ્યુલા એપ્લાય થાય? અંડર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટિગ્રેશન ની કઈ ફોર્મ્યુલા એપ્લાય થાય? ધૈર્યભાઈ, ઓડિયો નથી આવતો તમારો, ફરીવાર. યસ, સાઇન ઇનવર્સ એક્સ અપોન એ પ્લસ સી ફોર્મ્યુલા એપ્લાય થાય. પણ દરેક સ્ટુડન્ટ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. આમ તમને ઈઝી લાગે, પણ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, એટલે એમસીક્યુ આમે લીધો છે કે જ્યારે તમે ડીએક્સ અપોન અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ફોર્મ્યુલા એપ્લાય કરો છો ત્યારે એ મસ્ટ બી પોઝિટિવ. એ છે એ પોઝિટિવ હોવો જોઈએ, આવી મેં વાત કરેલી છે. તો અહીંયા log 1/2 એને લખાય માઇનસ log 2 માઇનસ એક્સ સ્ક્વેર, આખું અંડર રૂટમાં છે અને 1 અપોન છે dx. જુઓ, log 1/2 ને માઇનસ log 2 લખાય, ક્લિયર છે બધાને? અને એનો આપ્યો છે સ્ક્વેર. આ થઈ ગયું log a માઇનસ log b, એટલે log 1 થઈ જશે 0, એટલે માઇનસ log 2. હવે તમારે પહેલા એનો સ્ક્વેર કરી નાખવાનો છે, કારણ કે અહીંયા એ નેગેટિવ છે. તમે જુઓ, ત્યારે આપણે ફોર્મ્યુલા એપ્લાય કરવાની નથી. આના ઇઝ ઇક્વલ્સ ટુ આન્સર આવશે સાઇન ઇનવર્સ એક્સ અપોન એ પ્લસ સી. ત્યારે જ યુઝ કરવાની છે જ્યારે એ ગ્રેટર ધેન 0 હોય, પોઝિટિવ હોય. અને અહીંયા અત્યારે એ નેગેટિવ છે. જુઓ, તો માઇનસ નો સ્ક્વેર કરી નાખો, એટલે હવે તમારે આગળ વધવું પડશે આ રીતે. આ -1 નો સ્ક્વેર થઈ જાય એટલે પ્લસ, એટલે log 2 નો હોલ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. માઇનસ નો સ્ક્વેર પ્લસ થઈ ગયો. હવે તમે જુઓ, આ એ પોઝિટિવ છે, તો હવે આમની અંદર તમારે સાઇન ઇનવર્સ એક્સ બાય એ વાળી ફોર્મ્યુલા એપ્લાય કરવાની છે. ક્લિયર છે બધાને? પહેલા પોઝિટિવ કન્વર્ટ કરો, પછી ફોર્મ્યુલા એપ્લાય કરો. યસ. નેક્સ્ટ જુઓ, સાઇન નો એંગલ છે 11x અને સાઇન રેસ ટુ 9x. આવો જ ક્વેશ્ચન આપણે જેઈ એક્ઝામ્પલ નંબર 20 મોડ્યુલની અંદર જ છે, ડિસ્કસ થઈ ગયો છે. જેઈ એક્ઝામ્પલ નંબર 20. આ ક્વેશ્ચન જઈને કોને સ્ટાર્ટ મળે? રેઝ યોર હેન્ડ. સ્ટાર્ટ કોને મળે છે? આગળ છે સાઇન નો એંગલ છે 11x અને સાઇન નો પાવર 9x છે. મોરબીની અંદર એક બે સ્ટુડન્ટ હાથ ઊંચા છે, અમદાવાદમાં હાથ ઊંચો છે. યસ મોક્ષભાઈ. રાજકોટ ગુરુકુળમાં અમુક સ્ટુડન્ટ્સને ખ્યાલ છે. એનો મતલબ સીધો એ નીકળે કે બાકીનાને હજી મોડ્યુલ કરવાનું બાકી છે. દર વખતે મારે બોલવું પડે છે. મને ખબર છે ચેપ્ટર બહુ મોટું છે, મોડ્યુલ મોટું છે, એક જ ચેપ્ટરનું છે, પણ આગળથી રિવાઇઝ કરવું પડશે. યસ, મોરબીમાંથી આન્સર આપો બેટા. ટેન એક્સ પ્લસ એક્સ. યસ, પછી અંદર મલ્ટીપ્લાય કરશો ત્યારે હમણાં જે આપણે ક્વેશ્ચનમાં આગળ કર્યું ને કે આમાં તમે યુવી રૂલ એપ્લાય કરશો તો પછી આ ટર્મ છે એ પાછળનું કટ થઈ જશે. તો સેમ વસ્તુ આ ટાઈપના ક્વેશ્ચન આપણે કરેલા છે, અગાઉ 7-8 ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરેલી છે. અને આઈડિયા કેમ આવે એ ડિસ્કશન પણ આપણે ત્યાં કરી હતી જેઈ એક્ઝામ્પલ 20 માં. ચેન્જ કેટલો છે જો આ ગુજસેટ 2017 નો જ છે. તો એમાં ચેન્જ શું હતો કે સાઇન ઓફ 101x હતું અને સાઇન રેસ ટુ 99x dx આ રીતનું હતું. તો આને લખાય 10x પ્લસ x, પછી સાઇન આલ્ફા પ્લસ બીટાની ફોર્મ્યુલાથી એક્સપાન્ડ કરો, ઓલાને અંદર મલ્ટીપ્લાય કરો, જેમાં યુવી પોસિબલ છે એ કરો, તો બાકીનું ટર્મ એમનેમ કેન્સલ થઈ જશે. તમે સોલ્વ કરતા જશો એમ તમને ફોર્મ પકડાઈ જશે કે આ ટાઈપની પ્રેક્ટિસ આપણે કરેલી છે. યસ. પછી નેક્સ્ટ જુઓ, dx upon cos x અંડર રૂટ 1 પ્લસ cos 2x પ્લસ sin 2x. આ પણ ગુજસેટ 2017 નો ક્વેશ્ચન છે. સૌથી પહેલા તો મને જો આ દેખાય છે એટલે તરત જ ફોર્મ્યુલા યુઝ કરવાનું મન થઈ જાય. 1 પ્લસ cos 2x આવડે છે બધાને ફોર્મ્યુલા? યસ. 2 cos સ્ક્વેર x જોઈએ, cos x અને અંડર રૂટ આટલાનું થઈ જશે 2 cos સ્ક્વેર x.
એંગલ હાફ થાય. અને sin 2x નું થાય 2 sin x into cos x. 2 sin x into cos x. યસ, ઓકે. હવે તમે આમ ખાલી ઓપ્શન તમે જુઓ ને, ઘણી વખત એમસીક્યુમાં ઓપ્શન ઉપરથી પણ ઘણો આઈડિયા આવી જાય. આમાં ટેન અને કોટમાં ઓપ્શન છે જુઓ. તો એનો મતલબ ટેન કે કોટ ને સપોઝ કરવાનું આવે. અને બીજું અહીંયા બહાર એક કોસ પડ્યું છે. જો હું જો બીજો કોસ લઈ આવું અહીંયા, તો કોસ સ્ક્વેર થઈ જાય ને એનું રેસિપ્રોકલ થઈ જાય sec સ્ક્વેર x, જે કોનું ડેરિવેટિવ છે tan x. આમ આઈડિયા જનરેટ થાય કે નહીં? યસ, ઓકે. તો હવે જો અહીંથી હું એક કોસ બહાર કાઢું, અહીંયા પાછળ તો એક જ કોસ છે, તો અહીંયા બહાર રૂટ કોસ આવે. જો અંદરથી હું કોસ કોમન કાઢું તો રૂટ કોસ બહાર આવે. નહીં, મારે તો જોતો છે ભાઈ કોસ. તો અંદરથી મારે કોસ સ્ક્વેર કોમન કાઢવું પડે. કોસ સ્ક્વેર કોમન કાઢવું પડે તો બહાર કોસ આવશે. તો જુઓ, અંદરથી કોસ સ્ક્વેર કોમન કાઢો તો બહાર એક કોસ આવે, એટલે અહીંયા થઈ જશે કોસ સ્ક્વેર એક્સ. અને અંડરરૂટ વધે 2 પ્લસ અહીંયા કોસ સ્ક્વેર એક્સ હતું એ બહાર નીકળી ગયું. અહીંયા કોસ સ્ક્વેર એક્સ નથી, ખાલી કોસ છે, તો કોસ સ્ક્વેર એક્સ થી ડિવાઈડ કરો તો એક એક કોસ કેન્સલ, એટલે વધશે 2 sin upon cos, એટલે tan x થઈ જશે. તો હવે ભાઈ તમારું કામ થઈ ગયું. કોસ સ્ક્વેર નું રેસિપ્રોકલ ઉપર લઈ જાવ એટલે sec સ્ક્વેર x થઈ ગયું. અને પછી આને સપોઝ કરી લ્યો t. ક્લિયર છે? ઓકે. તો આ રીતે સ્ટાર્ટિંગમાં વિચારવાનું છે. ઘણી વખત ઓપ્શન ઉપરથી પણ આઈડિયા આવી જાય, અને બાકી તો સ્ક્વેર રૂટ છે તો સબસ્ટિટ્યુશનમાં તો આપણે જવાના જ છીએ. નેક્સ્ટ જુઓ, ઇન્ટિગ્રેશન sin 2x upon sin 5x sin 3x છે. જુઓ, અને ઇઝ ઇક્વલ ટુ આપણને આન્સર આપી દીધો છે ધીસ માઇનસ ધીસ પ્લસ c, ધેન f ઓફ x, એટલે કે આવડો આ f ઓફ x આપણે ફાઇન્ડ કરવા જવાનો છે કમ્પેર કરીને. તમે ક્વેશ્ચન ઉપર ફોકસ કરો કે આમાં ક્વેશ્ચન સોલ્વ કેમ કરશું. કોઈને આઈડિયા આવે? સ્ટાર્ટ મળે છે? યસ, જામનગર માંથી બોલો તો બેટા. sin 2x ને sin 5x minus 3x. યસ, એક્ઝેક્ટલી આવા ક્વેશ્ચન અગાઉ સોલ્વ થઈ ગયા છે. નીચે જે બે એંગલ છે એ જુઓ, 5x અને 3x. તો આ 2x જે છે ઉપર, એની જગ્યાએ લખી શકાય 5x minus 3x. ઉપર જે sin 2x છે એના એંગલમાં લખાય 5x minus 3x. નીચેનું એઝ ઇટ ઇઝ જે છે, અને પછી sin આલ્ફા માઇનસ બીટા થી એક્સપાન્ડ કરો, સેપરેટ ડિનોમિનેટર કામ થઈ જાય. યસ ઓર નો? યસ. એટલે બધાએ ટ્રાય કરવાની છે કે સ્ટાર્ટ મળવું જોઈએ બધાને, પછી તો સોલ્વ બધા કરી નાખશે. યસ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, ગુડસેટ 2021 નો. ઉપર છે x⁵ નીચે છે x+1. ચલો, શું આઈડિયા આવે? તમે રેઇઝ યોર હેન્ડ. ઉપર 5 પાવર છે, નીચે ઓછો પાવર છે. યસ, મોડાસામાંથી બોલો તો બેટા. વૈદેહી બેન બોલો. યસ, એક્ઝેક્ટલી ગુડ. ઉપર જો બધા જ સ્ટુડન્ટ સાંભળી લ્યો, ઉપર વધારે પાવર હોય, નીચે ઓછો પાવર હોય. ઉપર 5 પાવર છે, નીચે x નો 1 પાવર છે, તો લોંગ ડિવિઝન કરી જ નાખવાનું. જો કોઈ આઈડિયા બીજો ન આવે, સબસ્ટિટ્યુશન કે બીજું કાંઈ પણ, તો લોંગ ડિવિઝન કરી જ નાખવાનું. બધા સાંભળજો, ઉપર વધારે પાવર, નીચે ઓછો પાવર, તો લોંગ ડિવિઝન કરો. અને x⁵ ને x+1 થી તમે ડિવાઈડ કરશો તો લોંગ ડિવિઝન લગભગ બધાને આવડે જ છે. સૌથી પહેલા x⁴ થી મલ્ટીપ્લાય કરવાનું. અહીંયા આવી જશે x⁵ પ્લસ x⁴. પછી સાઇન ચેન્જ કરશું તો અહીંયા આવી જાય માઇનસ, અહીંયા માઇનસ. આ કેન્સલ થાય, વધશે શું? તો કે માઇનસ x⁴ પ્લસ 1. તો હવે પાછું માઇનસ x³ થી, તો આના ફેક્ટર જ પડી જાય. એક ફેક્ટર આવી જાય x+1, અને બીજો ફેક્ટર છે તમે જુઓ, એકવાર પ્લસ x⁴. હવે મારે આગળ છે નથી મલ્ટીપ્લાય કરવું પડે માઇનસ x³ થી, તો અહીંયા આવે માઇનસ x³. પછી નીચે આગળ 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 વધીએ તો એકવાર પ્લસ એકવાર માઇનસ, એટલે આ રીતે જ આવે x⁴ માઇનસ x³ પ્લસ x² માઇનસ x પ્લસ 1. આ રીતે જ આવે ફેક્ટર્સ. ઓકે. અને હવે નીચે છે x+1 કેન્સલ, જે વધ્યું એનું ઇન્ટિગ્રેશન કરો. ઇન્ટિગ્રેશનના આન્સરને સિગ્મા સાથે કમ્પેર કરો. એ તો આવડે કે ન આવડે? સિગ્મામાં કોઈને પ્રોબ્લેમ નથી? યસ, ઓકે. નીચેનો ક્વેશ્ચન જુઓ, ઝડપથી મારે આન્સર જોઈએ છે, ફોકસ કરો. sin⁻13, અહીંયા પાવર છે 13 અને અહીંયા છે cos³ x.
ઓકે, તો આનું ઇન્ટિગ્રેશન કેમ કરશું? ઝડપથી વિચારીને કયો, ભુજમાંથી આન્સર આપો મને, ભાઈઓમાંથી. કેમ કોસ કોસ જ કેમ બહાર કાઢ્યો? યસ, વેરી ગુડ. અને ખાસ કીધું તું, જો એક ઓડ ને એક ઇવન હોય તો ઓડ ને બહાર કાઢો. આ યાદ છે બધાને, ઓડ પાવર વાળાને? યસ. પણ અહીંયા બંનેનો ઓડ પાવર છે. બંનેનો જ્યારે ઓડ પાવર હોય, જ્યારે જેનો ઓછો પાવર હોય, નાનો પાવર હોય, એને બહાર કાઢો. યસ, એટલે ઇઝીલી કામ તમારું થઈ જશે. પછી જે સામે આન્સર આપ્યો છે એની સાથે કમ્પેર કરો એટલે આન્સર તમને મળી જાય. નેક્સ્ટ જુઓ, 1 પ્લસ cos x, નીચે છે cos x માઇનસ cos સ્ક્વેર x. એનો પણ આન્સર આપેલો છે ગુજસેટ 2019 નો. તો અહીંથી જો આરામથી ખબર પડે છે cos x માઇનસ cos સ્ક્વેર x છે, તો કોમન શું નીકળશે? cos x. તો આ ટાઈપનું કંઈક ફોર્મ આવશે. ઉપર છે 1 પ્લસ cos x, નીચે અહીંથી જો cos x કોમન નીકળે છે તો અંદર રહેશે 1 માઇનસ cos x. અહીંયા છે 1 પ્લસ cos x, અહીંયા છે 1 માઇનસ cos x. ઓકે, હવે કોઈ સ્ટુડન્ટ કે સર અહીંયા ફોર્મ્યુલા આપણે એપ્લાય કરી દેશું. યસ, તમે ફોર્મ્યુલા પણ એપ્લાય કરી શકશો. અને કંઈક બીજું પણ દેખાય છે, જુઓ. બીજી કોઈ મેથડ કોઈને વિચાર આવે? ચલો, 1 પ્લસ cos x એટલે 2 cos સ્ક્વેર x બાય 2, 1 માઇનસ cos x એટલે 2 sin સ્ક્વેર x બાય 2. તો ફોર્મ્યુલા તો છે, એની સિવાય કોઈને કઈ મગજ ચાલે છે? યસ, મોરબી માંથી તરત હાથ ઊંચો થયો, બોલો બેટા. સેકન્ડ બેચ, ફરી વખત. ગુણીએ અને ભાગ્યે એ પણ કરી શકાય. એમાં થશે તો છેલ્લે ફોર્મ્યુલા બેઝ જ તે. અથવા આપણું એક અગત્યનું હથિયાર પણ હતું કે નીચે નાને ઉપર સેટ કરો. જો અહીંયા ફેક્ટર છે 1 માઇનસ cos x, ઉપર છે 1 પ્લસ cos x, તો નીચે જેવું છે ઉપર લઈ આવો તો પણ તમારું કામ થશે. એનાથી શું કામ ફાયદો થશે એ જ બધા સ્ટુડન્ટ સમજો. કેમ આ નીચેના ને ઉપર સેટ કરવું છે? તો જુઓ તો અહીંયા 1 પ્લસ cos છે, અહીંયા હું 1 માઇનસ cos લઈ આવું. cos માઇનસ કર્યું, સબટ્રેક્ટ કર્યું તો પાછળ એડ કરવું પડશે. તો એક cos તો હતું, તો એડ કરો એટલે 2 cos x થઈ જાય. અને નીચે એઝ ઇટ ઇઝ cos x ઇન બ્રેકેટ 1 માઇનસ cos x. હવે આપી દો સેપરેટ ડિનોમિનેટર. તો કામ આપણું શું થશે? એક વખત આ ભાઈ કટ થઈ જશે અને અહીંયા જ્યારે ડિનોમિનેટરમાં જશે ત્યારે cos x કટ થઈ જશે. થઈ જાય કામ. ઓકે, હવે જો તમે પહેલેથી ફોર્મ્યુલા યુઝ કર્યા હોત, આના ફોર્મ્યુલા મૂકી દીધા, આના ફોર્મ્યુલા, તો આને પણ તમારે x/2 એંગલમાં લઈ જવું પડે, એટલે થોડુંક ડિફિકલ્ટ પડે. તો આ વસ્તુ પણ કામની છે. હંમેશા યાદ રાખવાનું, નીચે જેવું હોય ઉપર સેટ થઈ શકતું હોય તો કરવાનું, તો પછી સેપરેટ ડિનોમિનેટર થી આપણું કામ થઈ જાય. ચલો જુઓ, ક્વેશ્ચન જુઓ, બધા ફોકસ કરો. ઇન્ટિગ્રેશન f of x dx is equal to psi of x. અને psi બોલાય છે ગ્રીક લેંગ્વેજમાં, psi of x. ઓકે, આનો આન્સર psi of x ફંક્શન છે. હવે મારે આનું ઇન્ટિગ્રેશન કરવું છે. x raised to 5 f of, એનો મતલબ x ક્યુબ છે, f ની ઇનરમાં છે, f of x ક્યુબ dx. જુઓ સમજો કે આ આઉટર f of x થશે અને ઇનર ફંક્શન થશે x ક્યુબ. એટલે આ કોમ્પોઝિશન છે, એ તો બધાને ખબર પડી. યસ, ઓકે. તો સ્ટાર્ટ ક્યાંથી મળે મને કહો તો? કોમ્પોઝિશન છે, ઇનર છે. તો ઇન જનરલ આપણે આવા ક્વેશ્ચનમાં શું કરતા હોઈએ? કોમ્પોઝિશનમાં શું કરતા હોઈએ? રાજકોટમાંથી આન્સર આપો. યસ, ઓડિયો સ્ટાર્ટ કરો. હાલો સર, યસ, બોલો શું કરતા હોય કોમ્પોઝિશનમાં? x ક્યુબ બરાબર t. વેરી ગુડ. યસ, એક્ઝેક્ટલી. કોમ્પોઝિશન હોય ત્યારે આપણે ઇનર ને ટી સપોઝ કરતા હોય. અને અહીંયા બીજું રીઝન એ પણ છે કે આ x રેઝ ટુ 5 છે એના ભાગ પડી જાય, એને આગળ લખી શકાય. જો અહીંયા x ક્યુબ લખી શકાય, પછી અહીંયા f of x ક્યુબ, અને એમાંથી x સ્ક્વેર કેમ મેં બહાર કાઢ્યું? આ x રેઝ ટુ 5 હતું આગળ, એનું કર્યું મેં x ક્યુબ ઇન્ટુ x સ્ક્વેર, કેમ કે x ક્યુબ ને t લેશું તો એનું ડેરિવેટિવ અહીંયા પાછળ સેટ થઈ જાય. ઓકે, અને પછી શું કરવાનું છે? સપોઝ કરીને બધું મૂકી દઈએ, પછી તમારે આનો યુઝ કરવાનો છે. જો આનો યુઝ કરો, આ આપ્યું છે તો એનો કઈક યુઝ તો હશે જ તે.
અને બીજું તમે એ સમજો કે જે આન્સર આપ્યો છે ને એમાં પૂરું ઇન્ટિગ્રેશન કમ્પ્લીટ નથી કર્યું. જો અહીંયા પાછળ વાળું ટર્મ એઝ ઇટ ઇઝ છે, ઇન્ટિગ્રેશન હજી બાકી છે. તો ચલો હિન્ટ તો આપણને ભાઈ આપી દીધી કે x ક્યુબ ને સર ટી સપોઝ કરો. હવે સપોઝ કરીને મૂકીને આન્સર સુધી તમે પહોંચવાની ટ્રાય કરો. ચલો સ્ટાર્ટ કરો. અને આ જે આપ્યું છે એનો યુઝ તો કરવાનો જ છે, ગીવન છે ઈ. કારણ કે જે આન્સરમાં મને શાય બધે બતાય છે. જુઓ યસ ઓકે ગુડ. રાજકોટમાં આન્સર આવ્યો છે. વેરી ગુડ. યસ ઓકે ગુડ. મોડાસામાં આન્સર આવ્યો છે. સરસ. સ્મિતબેન ને આન્સર આવ્યો છે. યસ. ધ્રુવીને ગુડ. મોક્ષભાઈ આઈડિયા આવે છે? આગળ વિચારો શું કરશું સબસ્ટિટ્યુશન કરીને. અને મેં કીધું એમ આનો યુઝ તો કરવાનો જ છે, તો તમને ઓપ્શન ઉપરથી પણ થોડોક આઈડિયા આવશે. યસ ઓકે ગુડ. મોરબીમાં કેટલા સ્ટુડન્ટ્સને થઈ ગયો સોલ્વ? ઓકે શરૂ છે, કરો સ્ટાર્ટ રાખો. યસ. ચલો ક્વેશ્ચન ને પાછો હું થોડોક એક્સપાન્ડ કરું. આને લખું એક્સ ક્યુબ ઇન્ટુ એફ ઓફ એક્સ સ્ક્વેર, સોરી એક્સ ક્યુબ, એફ ઓફ એક્સ ક્યુબ ઇન્ટુ એક્સ સ્ક્વેર ડીએક્સ. ચલો હવે ખ્યાલ તો આવી ગયું કે ઇનર ને ભાઈ ટી સપોઝ કરવું જોઈએ, તો એક્સ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ ટી. હવે આનું ડેરિવેટિવ થાય 3x સ્ક્વેર, એટલે તો એક્સ સ્ક્વેર ને પાછળ લીધું, એક્સ રેસ ટુ 5 માંથી બહાર કાઢ્યું. ઓકે, dx ઇઝ ઇક્વલ ટુ dt. તો એક્સ સ્ક્વેર dx થઈ જશે dt બાય 3. ચલો સપોઝ કરેલું આપણે મૂકી દઈએ, તો આ એક્સ ક્યુબ ની જગ્યાએ ટી અને અંદર પણ એક્સ ક્યુબ ની જગ્યાએ ટી, એટલે એફ ઓફ ટી અને એક્સ સ્ક્વેર ડીએક્સ ની જગ્યાએ dt બાય 3. ચલો અહીં સુધી તો બધા જ પહોંચી ગયા હશે. યસ. હવે આગળનું કામ જે હતું એ જ વિચારવાનું છે કે તમે જુઓ એફ ઓફ એક્સ નું ઇન્ટિગ્રેશન નો આન્સર સાય ઓફ એક્સ આપ્યું છે, તો અહીંયા મારે ઇન્ટિગ્રેશન એફ ઓફ ટી નું કરવું પડશે. આવડા ટી નું ઇન્ટિગ્રેશન કરવાની જરૂર નથી. તો ભાઈ અહીંયા બે વસ્તુ પ્રોડક્ટમાં છે, તરત ખ્યાલ આવે યુવી રૂલ કરવો જોઈએ. યસ ઓર નો? યસ. ઓકે, મેં કીધું આનો યુઝ કરવાનો છે. ઓકે, તો યુવી રૂલમાં આને આપણે યુ લેશું. આ ફંક્શન ખબર નથી કયું છે, એફ ઓફ ટી, પણ એને વી જ કહેવાનું છે, કેમ કે એનું મારે કરવાનું છે ઇન્ટિગ્રેશન. યસ, તો આને કરશું વી. હવે યુ એઝ ઇટ ઇઝ, વી નું ઇન્ટિગ્રેશન એટલે એફ ઓફ ટી ડીટી માઇનસ યુ નું ડેરિવેટિવ, ટી નું ડેરિવેટિવ થઈ જશે 1 અને ઇન્ટિગ્રેશન એફ ઓફ ટી ડીટી અને હોલ ઇન્ટિગ્રેશન. યસ, તો ટી આ એફ ઓફ ટી નું ઇન્ટિગ્રેશન થઈ જશે સાય ઓફ ટી. કેમ કે એક્સ માં સાય ઓફ એક્સ થાય છે, તો ટી માં છે તો સાય ઓફ ટી થઈ જાય, એટલે અહીંયા આવશે સાય ઓફ ટી માઇનસ અહીંયા એફ ઓફ ટી નું અંદર પાછું થઈ જશે સાય ઓફ ટી અને ડીટી. ચલો હજી આપણું ઇન્ટિગ્રેશન બાકી છે, એક વખત પણ કરવાની જરૂર નથી ભાઈ, કેમ કે તમે ચારે ચાર ઓપ્શન જુઓ, ઇન્ટિગ્રેશન ની સાઇન એઝ ઇટ ઇઝ જ છે, ઇન્ટિગ્રેશન બાકી જ છે. તો હવે આપણું કામ થઈ ગયું. જે સપોઝ કર્યું છે એ બધું મૂકી દો એટલે તમને આરામથી આન્સર મળી જાય. યસ ઓર નો? એટલે ઓપ્શન જુઓ, શું ગીવન છે એ જુઓ, તો આઈડિયા આવવા માંડે. યસ.
હવે જુઓ આ પણ સારો ક્વેશ્ચન છે, બધા લેવલ 2 ના છે. અહીંયા જુઓ e રેસ ટુ x પ્લસ 1 અપોન x છે અને અહીંયા 1 પ્લસ x માઇનસ 1 અપોન x. મોટા ભાગના સ્ટુડન્ટ્સને પહેલો આઈડિયા તો આવવો જ જોઈએ કે ભાઈ આ e રેસ ટુ છે ને સર, તો e રેસ ટુ x f ઓફ x પ્લસ f પ્રાઇમ ઓફ x વાળી મેથડ આવી જાય મોસ્ટલી. હા કે ના? મોસ્ટ ઓફ ટાઈમ આવતું હોય છે. તો એનો મતલબ કે અહીંયા e રેસ ટુ x લાવવો પડે કાં તો e રેસ ટુ t લાવવું પડે. તો આને મારે t સપોઝ કરવું પડે. ચલો આ સ્ટાર્ટ બધાને લગભગ મળે, પણ જરૂરી નથી કે દર વખતે t સપોઝ કરો તો ડેરિવેટિવ સેટ થઈ જ જાય. તો પછી આમાં શું થઈ શકે એમ છે, આ x પ્લસ 1 અપોન x ને t સપોઝ કરો તો આ x માઇનસ 1 અપોન x ની જગ્યાએ શું મૂકવું એ તમારે પાછું વિચારવું પડે. તો શું કરું છું કે આનું ડેરિવેટિવ x પ્લસ 1 અપોન x નું ડેરિવેટિવ ચલો હું વિચારું. જો એને આપણે t સપોઝ કરવું હોય તો એનું ડેરિવેટિવ થાય 1 માઇનસ 1 અપોન x સ્ક્વેર. તો ઈ આપણે અંદર લાવવાની ટ્રાય કરીએ. જુઓ આમાંથી ક્લિયરલી તમે જો આ બે ટર્મ માંથી x કોમન કાઢો, આ બે માંથી x કોમન કાઢો તો અંદર અહીંયા આવી જાય 1 અને અહીંયા x ડિવાઈડ માં થાય એટલે આ ડેરિવેટિવ આવી જાય. યસ, તો આપણે ચલો કરી જોઈએ. ઇન્ટિગ્રેશન 1 પ્લસ આમાંથી x કોમન કાઢું તો અંદર આવશે 1 માઇનસ 1 અપોન x સ્ક્વેર અને હોલ સોરી e રેસ ટુ x પ્લસ 1 અપોન x એઝ ઇટ ઇઝ. ચલો તો આનું ડેરિવેટિવ અંદર આવી ગયું. તો શું છે, તો તરત કઈ t સપોઝ નહીં કરતા, કેમ કે અહીંયા હજી એડિશન છે વચ્ચે. આને તમે t સપોઝ કરશો તો એનું ડેરિવેટિવ તો 12 મલ્ટીપ્લાય માં હોવું જોઈએ. આ એડિશન થી આપણને કઈ નહીં થાય, પાછા આગળની વસ્તુ નડશે. ઓકે ચલો તો એક કામ કરીએ, આને મારે પ્રોડક્ટમાં લાવવું છે ને, ડેરિવેટિવ બાજુમાં પ્રોડક્ટમાં લાવવું છે ને, તો આને અંદર મલ્ટીપ્લાય કરીએ. આની સાથે મલ્ટીપ્લાય કરી નાખીએ અને આની સાથે બંને સાથે e રેસ ટુ x પ્લસ 1 અપોન x ને મલ્ટીપ્લાય કરી દઈએ. તો e રેસ ટુ x પ્લસ 1 અપોન x પ્લસ અહીંયા પાછું x છે, જોજો સેપરેટ ઇન્ટિગ્રેશન પણ આપી દઈએ. 1 માઇનસ 1 અપોન x સ્ક્વેર e રેસ ટુ x પ્લસ 1 અપોન x ને dx. ચાલો હજી પ્રોબ્લેમ ઈ છે કે આનું ડેરિવેટિવ પહેલા તો ઇન્ટિગ્રેશન કરશું કેમ, e રેસ ટુ x પ્લસ 1 અપોન x. यहाँ તો બાજુમાં ડેરિવેટિવ નથી એટલે આનું ઇન્ટિગ્રેશન હજી મને કઈ પ્રોપર બતાતું નથી. ચલો અહીંયા જુઓ તમે, અહીંયા x પ્લસ 1 અપોન x ને હું t લઈશ તો આ એનું ડેરિવેટિવ આવી જશે, પણ આ x નું શું કરશું, એને ક્યાંથી સબ્જેક્ટ બનાવશું? એટલે ક્વેશ્ચન ઘણો સારો છે. તો તમે વિચારો, એક કામ કરીએ, જો ખાલી એટલું હોત ને તો ઇન્ટિગ્રેશન થઈ જાત. સમજો ખાલી એટલું હોત ને આ x નો હોત ને તો આનું ઇન્ટિગ્રેશન થઈ જાત. ઓકે ઓકે ઓકે, હું એવું સાંભળી ગયો, જોઈ ગયો કે આનું ઇન્ટિગ્રેશન થઈ જાય એમ છે. તો આને લઈ લેવાય v, આને લઈ લેવાય u, x ને લઈ લેવાય u. જેનું ઇન્ટિગ્રેશન થઈ જાય ને આપણે v લઈ લેવાની વાત થતી હતી. યસ ઓર નો? યસ, આવું બધું ડિસ્કસ ઘણું બધું વાર થયેલું છે. તો આમાં યુવી રૂલ એપ્લાય કરો અને 1 મિનિટ કે આનું ઇન્ટિગ્રેશન મને પોસિબલ બતાતું નહોતું, તો હવે તમે વિચારો કે જો આમાં યુવી રૂલ કરશો ને તો હોલ ઇન્ટિગ્રેશન આવશે ને એ આની સાથે કટ થતું હશે. હા કે ના? મોસ્ટ ઓફ કેસમાં એવું થતું જ હોય. બરાબર? એટલે આને તમારે યુવી થી સોલ્વ કરશો તો હોલ ઇન્ટિગ્રેશન વાળું ટર્મ છે યાની જેવું જ આવશે જે કટ થઈ જાય. જેનું ઇન્ટિગ્રેશન પોસિબલ ન બતાતું હોય ને એ યુવી રૂલના ટર્મ થી કેન્સલ થઈ જતું હોય. પછી તમે આરામથી સોલ્વ કરી શકશો. બીજો રસ્તો એક પણ છે કે તમે ચલો પહેલેથી એને t સપોઝ કરી લ્યો x પ્લસ 1 અપોન x ને, તો આ અંદરનું x માઇનસ 1 અપોન x ને શું લખવું એ તમને આવડવું જોશે. તો મેં કીધું એ પ્રમાણે યુઝ થશે e રેસ ટુ t f ઓફ t પ્લસ f પ્રાઇમ ઓફ t dt. પણ આ સેટ કરવામાં કદાચ તમને વાર લાગી શકે. તમે ટ્રાય કરજો. આજે બે મેથડ મેં તમને આપી દીધી. કાં તો આને t સપોઝ કરી લ્યો તો આનું શું કરવું એ મારે કરવું પડશે, અને કાં તો કોમન કાઢીને પેલા ડેરિવેટિવ બાજુમાં લાવો. થઈ જાય હવે કોઈ પણ એક મેથડ થી? યસ. આ જે હું મૂકું છું અધૂરા, તમે સપોઝ ચલો મેં ગણવા આપ્યો ને અહીંયા સોલ્વ કરી નાખો ચાલુ લેક્ચરે, એ પછી કદાચ ન કરો તો ચાલે, પણ પેન્ડિંગ મૂકવું એ પૂરા કરવા જોઈએ.
ઓકે, ચલો સોલ્વ કરીને ઝડપથી આન્સર આપો બધા. બતાય છે ને બધાને, નહીતર થોડુંક ઝૂમ કરી દઉં. ઉપર છે sec x cosec x, નીચે 2 cot x minus sec x cosec x. અને જો કાંઈ ખ્યાલ ન આવતો હોય તો સાઇન કોસમાં હંમેશા કન્વર્ટ કરી નાખવાનું. આ વારંવાર બોલેલો છું હું. ટ્રિગોનોમેટ્રીમાં કોઈ આઈડિયા ન આવતો હોય તો સાઇન કોસમાં કન્વર્ટ કરો. યસ, આવે છે આન્સર. ગુડ, વેરી ગુડ. આ ધૈર્ય ભાઈ કેમ નીકળી ગયા છે? ઓકે, ચલો કેટલાને આન્સર આવી ગયો ઝડપથી? યસ, ઓકે, વેરી ગુડ. એ બી સી ડી કયો ઓપ્શન આવે છે? ફોર્થ વન દિલ્હી આવે છે. યસ, વેરી ગુડ, બધા સાચા છો. ગુડ. જુઓ ભાઈ, સાઇન કોસમાં આને કન્વર્ટ કરો તો ઉપર થઈ જશે 1 cos x ઇન્ટુ સાઇન એક્સ. નીચે આ cot x એટલે cos upon sin, 2 cos x upon sin x. અને અગેન sec x ઇન્ટુ cos x એટલે 1 cos x ઇન્ટુ sin x. તો જુઓ, ડિનોમિનેટર અહીંયા સેમ કરવો હોય, અહીંયા વિચારી લઈને ડિનોમિનેટર આ બેનો સેમ કરવો હોય તો અહીંયા cos x થી મલ્ટીપ્લાય કરો અને ઉપર ટૂંકમાં ઉપર મલ્ટીપ્લાય કરી નાખો, નીચે ડિવાઈડ કરી નાખો. એટલે હવે જો બંનેનો ડિનોમિનેટર સેમ થઈ ગયો તો અહીંયા આગળ આવી ગયું 2 cos સ્ક્વેર x. પછી આ ઉપરથી તમે જો આરામથી આ ડિનોમિનેટર કેન્સલ થઈ જશે તો નીચે વધ્યું 2 cos સ્ક્વેર x માઇનસ 1. તો એ તો ફોર્મ્યુલા છે કોની? cos 2x ની. cos નું રેસિપ્રોકલ sec 2x. અને હવે sec નું ઇન્ટિગ્રેશન તો ભાઈ આવડવું જોઈએ. log mod sec plus tan. કોએફિશિયન્ટ થી ડિવાઈડ કરતા ભૂલાય નહીં. યાદ છે? યસ, ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન. સોલ્વ નથી કરવો, મારે ખાલી આઈડિયા જોવે છે. ચલો ઝડપથી. જેઈ માં 2 થી 3 વાર આવા ક્વેશ્ચન આવી ગયા છે. ખરેખર તરત આઈડિયા નો આવે ને તો બહુ રિવાઇઝ કરવાની જરૂર છે બધાએ ફોર્મ. ભુજમાંથી, બહેનોમાંથી ઝડપથી આન્સર આપો. ગુડ. યસ, બેયનો પાવરનો સમ 2 થશે. એટલે કોઈ એકને ડિવાઈડ કરો, પાવર સેમ કરો એટલે કામ તમારું થઈ જાય. જો લગભગ આવા બે ફેક્ટર હોય, જુદા જુદા પાવર હોય ને તો એનું એડિશન 2 થતું જ હોય. આનો પાવર થશે 3/4, આનો પાવર થશે 5/4 અને 3/4 પ્લસ 5/4 કરો એટલે 8/4 એટલે 2 પાવર થઈ જાય. એટલે કોઈ એકને બીજાથી ડિવાઈડ કરો છે ને. આ કેસમાં એમસીક્યુ પણ જોઈ લેવા, ઓપ્શન પણ જોઈ લેવા. તો ઓપ્શન ની અંદર અહીંયા x-1, અહીંયા x-1, x+2, x+2 બેયમાં બબ્બે છે. તો હવે કોઈ પણથી ડિવાઈડ કરો. જેને મેથડ યાદ આવી ગઈ ને એને સમજાય છે હું શું બોલું છું. કે ભાઈ મારે આને આનાથી ડિવાઈડ કરવું કે આને આનાથી ડિવાઈડ કરવું. યસ, કોને નીચે લઈ જવું? તો આમાં તો બેયમાં બબ્બે ઓપ્શન છે, કોઈ પણ હવે લઈ જાઓ. પછી ટી સપોઝ કરશો, છેલ્લે આન્સર ઉપરથી ખ્યાલ તો આવી જ જશે. ભાઈ આવા 3-4 વખત આપણે ડિસ્કસ થઈ ગયા છે. મોડ્યુલના પેજ ફેરવજો તો યાદ આવશે બધું. યસ. ઇનડિફાઇનાઇટ નો લાસ્ટ ક્વેશ્ચન છે, ગુડસેટ 2022 નો. સૌથી પહેલો શું આઈડિયા આવે? ફટાફટ વિચાર કરો. હાલો, અહીંયા છે x+1, અહીંયા છે x+3 અને અહીંયા છે x+2 નો 7 પાવર. ખાલી જો એટલું ખ્યાલ આવે ને કે પહેલું સિમ્પલ છે લિનિયર, બીજું સિમ્પલ છે લિનિયર, ત્રીજું કોમ્પોઝિશન છે, તોય થોડોક આઈડિયા આવી જાય. યસ, ઘણા બધાના આઈડિયા આવ્યો. ગુડ.
રાજકોટમાંથી આન્સર આપો. हेलो सर યસ બોલો બેટા. x+2 बराबर t x+2 યસ. કોમ્પોઝિશન હોય તો ઇનર ઉપર ફોકસ કરી નાખવાનું, બાકીનું બધું તો સેટ થઈ જાય. જો આ સિમ્પલ લિનિયર ફંક્શન છે, આ સિમ્પલ લિનિયર ફંક્શન, આ કોમ્પોઝિશન છે. તમારી પાસેથી જ આન્સર આવ્યો કે સર આ કોમ્પોઝિશન છે તો એના ઇનર ને x+2 ને t લઈ લો. તો તમને એમ થાય કે આ બાકીના બધાનું શું કરવું? અરે यहाँ તો x છે, x તો આમાંથી સબ્જેક્ટ થઈ જાય. અહીંયા ડેરિવેટિવ થશે dx = dt. ઓકે, અને જ્યાં જ્યાં આગળ x છે એને અહીંથી સબ્જેક્ટ બનાવી નાખો તો x થઈ જશે t - 2. હેલો, x ની જગ્યાએ t - 2 અહીંયા મૂકી દો, અહીંયા મૂકી દો, અહીંયા t મૂકી દો, અને છેલ્લે તો એક લાંબુ પોલિનોમિયલ આવશે. બરાબર, બહુપદીય વિધેય આવશે, એનું આરામથી ઇન્ટિગ્રેશન થઈ જશે. થઈ જાય? યસ. તો ઇનડિફાઇનાઇટ ના એમસીક્યુ પૂરા. હવે ડિફાઇનાઇટ ના સારા સારા એમસીક્યુ ની ડિસ્કશન. જો અમે સીધો 9મો જ લીધો છે. 1 to 8 આરામથી થઈ જાય એવા હશે, એટલે તમારા માટે બાકી છે. આમ તો ઓલરેડી આઈ થિંક 130 સુધી તમને હોમવર્કમાં અપાઈ ગયા છે. યસ ઓર નો? કર્યા નો કર્યા અલગ વાત છે. બરાબર, એક લેક્ચરમાં ડિફાઇનાઇટ નું હોમવર્ક આપ્યું હતું ને એની પછીમાં લેક્ચર સેટ નહોતો થઈ શક્યો, તો ત્યારે મેં તમને 2 વખત વર્ક આપ્યું હતું, ડ્યુરિંગ લેક્ચર, આફ્ટર લેક્ચર. ઓકે, તો હવે જોઈ લેજો એમસીક્યુ. હવે અહીંયા જુઓ, 0 to π sin mx sin nx dx છે. ઓકે, કોઈ પણ સ્ટુડન્ટને ડિફાઇનાઇટ આવે ને એટલે બધી પ્રોપર્ટી ફટાફટ યુઝ કરવાનો મન થઈ જાય. દર વખતે એવું જરૂરી નથી, જો ઉતાવળ નહીં કરવાની. અહીંયા તમને એમ થઈ જાય પાઈ માઇનસ કરું, x ને બદલે પાઈ માઇનસ, અહીંયા પણ x ની બદલે પાઈ માઇનસ, પણ m અને n એ ઇન્ટીજર્સ છે, ખાલી એટલી ખબર છે. પણ બાકી મને નથી ખબર કે m કયો છે, ઇન્ટીજર છે 1 2 3 4 5 કોઈ પણ હોઈ શકે. તો પ્રોપર્ટી સીધું યુઝ કરવાની જરૂર નથી. હવે જો આ એસ એસ આવ્યું, સાઇન સાઇન મલ્ટીપ્લિકેશન આવ્યું, તો આપણી રૂટીન મેથડ કઈ? મોક્ષભાઈ અમદાવાદ, આન્સર આપો. યસ, વેરી ગુડ. ગુણાકાર માંથી સરવાળા બાદબાકીમાં આવે એવું કીધું ભાઈએ. મલ્ટીપ્લિકેશન માંથી એડિશન સબટ્રેક્શન, એના માટે પહેલા કેટલા વડે મલ્ટીપ્લાય કરવું પડશે? ફટાફટ કયો. યસ, મેથડ યાદ છે. 2 થી મલ્ટીપ્લાય, 2 થી ડિવાઈડ જોઈએ. બરાબર, અને પછી આપણે આન્સર સુધી પહોંચવાનું છે. ઝડપથી ચલો તમે ટ્રાય કરો. 2 થી મલ્ટીપ્લાય કરો, 2 થી ડિવાઈડ કરો. કદાચ એકાદી જગ્યાએ તમને મારી જરૂર પડી શકે, એટલા માટે આ ક્વેશ્ચન રાખ્યો છે. टू थी मल्टीप्लाई डिवाइड करो या फिर -2 થી મલ્ટીપ્લાય ડિવાइड કરો, કેમ કે આ એસએસ વાળું છે, 4th વન. ચલો, કોઈને સ્ટાર્ટ મળતું ન હોય તો યાદ કરાવી દઉં. -2 SS = C - C. યસ, ઓકે જયભાઈ, વેરી ગુડ. ચલો, જયલાને આન્સર આવી ગયો છે. ઓકે, સ્મિતબેન બોલો તો કયો આન્સર તમને લાગે છે? સર ઓપ્શન એ. ઓપ્શન એ. આ મોટે ભાગે 0 આવતો હોય એટલે 0 આવે છે એવું નથી ને? ના સર. યસ, કરેક્ટ આન્સર છે 0. શું કામ ભાઈ? તો કે અપર લિમિટ લોઅર લિમિટ હજી મૂકવાની બાકી હશે, પણ એમાં થોડુંક મગજ ચલાવવાનું છે, યુનિટ સર્કલ થોડુંક જોવાનું છે, યાદ કરવાનું છે. ઝડપથી જોઈ લો બધા. જો -2 થી મલ્ટીપ્લાય કરું, -2 થી ડિવાઈડ કરી નાખું. ચલો, -2 થી મેં ડિવાઈડ કરી નાખ્યું. હવે -2 SS એટલે C - C, તો પહેલા cos, એંગલ્સ નું એડિશન mx + nx, -C એંગલ્સ નું સબટ્રેક્શન mx - nx. ચલો, C - C આવી ગયું. હજી ઇન્ટિગ્રેશન કરવાનું બાકી છે બેટા, ધ્યાન આપજો. હવે તમે જો આમાંથી x કોમન નીકળે એટલે આ વચ્ચે m + n * x, અને અહીંયાથી પણ x કોમન નીકળે એંગલમાં એટલે અહીંયા વચ્ચે m - n. ઇન્ટિગ્રેશન કરશું તો cos નું થશે sin of m + n * x,
અને નીચે x નો કોએફિશિયન્ટ ડિવાઈડમાં આવે, x નો કોએફિશિયન્ટ m પ્લસ n, અને અહીંયા પણ કોસનું થઈ જશે સાઇન ઓફ m માઇનસ nx અને એનો કોએફિશિયન્ટ ડિવાઈડમાં આવે. યસ, કોઈને કઈ પ્રોબ્લેમ નહીં? ઓકે, હવે લિમિટ છે 0 થી પાઈ, તો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરશું. તો એની અંદર અહીંયા x છે ત્યાં પેલા પાઈ મૂકી દઈએ એટલે આન્સર આવું આવશે, સાઇન m પ્લસ n પાઈ, નીચે m પ્લસ n એઝ ઇટ ઇઝ, અને માઇનસ m માઇનસ n ઇન્ટુ પાઈ અપોન m માઇનસ n. ચલો, આવો આન્સર આવશે. હવે લોઅર લિમિટ 0 મૂકશો, અહીંયા 0, તો સાઇન 0, સાઇન 0 તો 0 જ છે એટલે બંને જગ્યાએ 0 આવશે. ચલો, તો આન્સર હવે પાઈ મૂકી દીધો, તો સ્મિતે અને બાકી બધા એવું કીધું કે અહીંયા આન્સર છે એ 0 આવે છે, કે આન્સર તો કંઈક આવો આવે છે. કેમ? તો કે જુઓ, સમજો કે m and n આર ઇન્ટીજર્સ, તો આનો વળી એમાં ક્યાં યુઝ આવ્યો? તો કે આ છે m પ્લસ n ઇન્ટુ પાઈ. યુનિટ સર્કલ બધા યાદ કરો, તો કે ઇન્ટીજર ઇન્ટુ પાઈ, પાઈ ના મલ્ટીપલમાં ઇન્ટીજર હોય તો એ લેફ્ટ એન્ડ રાઈટ માં આવે, લેફ્ટ એન્ડ રાઈટ, લેફ્ટ એન્ડ રાઈટ. અહીંયા આવે 0 પ્લસ ઓર માઇનસ 2 પાઈ પ્લસ ઓર માઇનસ 4 પાઈ પ્લસ ઓર માઇનસ 6 પાઈ. આ બાજુ આવે પ્લસ ઓર માઇનસ પાઈ પ્લસ ઓર માઇનસ 3 પાઈ પ્લસ ઓર માઇનસ 5 પાઈ. યસ ઓર નો? ઇન્ટીજર્સ આવે લેફ્ટ એન્ડ રાઈટ માં. તો જો m અને n બંને ઇન્ટીજર છે તો એનું એડિશન પણ ઇન્ટીજર થાય. યસ ઓર નો? યસ. અને એનું સબટ્રેક્શન પણ ઇન્ટીજર થાય. યસ. તો એનો મતલબ કે સાઇન ની આ બંને એંગલ છે કાં તો અહીંયા હશે કાં તો અહીંયા હશે, અને ત્યાં સાઇન 0 થાય છે. લેફ્ટ એન્ડ રાઈટ માં સાઇન ની વેલ્યુ 0, એટલે આમાં પણ 0, આમાં પણ 0, આન્સર વિલ બી 0. ઇન્ટીજર કાંઈ એમને નથી આપ્યું. ક્લિયર છે બધાને? યસ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. છે ઇઝી જ, લગભગ બધાને આઈડિયા આવી જવો જોઈએ, છતાં એક ડિસ્કસ કરવી છે એના માટે મેં રાખેલો છે ક્વેશ્ચન. ઝડપથી વિચારીને કયો સ્ટાર્ટ ક્યાંથી કરવું જોઈએ મારે, ફટાફટ કયો. આઈડિયા આવવો જ જોઈએ. રાજકોટમાં ઓલા ભાઈ ફર્સ્ટ બેન્ચ ઉપર રાઈટ સાઈડ બેઠા છે, થોડાક વ્યવસ્થિત બેસી જાઓ બેટા, આરામમાં નહીં. પગ નીચે લઈ લ્યો, પગ ઉપર પગ ચડાવીને નથી બેસવું, બિંદાસ બેઠા છે મોજથી. એક્ટિવ થાવ બેટા, એક્ટિવ થાવ. હાલો આન્સર આપો ઝડપથી. સ્ટાર્ટ ક્યાંથી મળશે? એ જ ભાઈ આન્સર આપો રાજકોટમાંથી. હેલો. યસ, બોલો બેટા. કોસ કોમન. કોણ બોલે છે? નહીં, મેં આ બાજુ કીધું, રાઈટ સાઈડ. હેલો સર. તારી બાજુમાં. હા, એ કે ઓલા કહી દીધું એમ જ કહીશ ને, તું કોસ કોમન કાઢ લેવાનું. હા તો આવડે છે સાહેબ. હા તો મને ઈ સમજાવ, કોસ કોમન કાઢશું એટલે અંડર રૂટ 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ, એનું શું થાય? એનું સ્ક્વેર રૂટ. કેમ સાઇન એક્સ સીધું લઈ લીધું ભાઈ? જો ઈ જ મારે ડિસ્કસ કરવું છે, બધા સમજો. ઓકે, હવે બધાનું ધ્યાન અહીંયા. હા, એટલા માટે બસ આ એક નાની અમથી ડિસ્કશન કરવાની હતી કે આવડે છે સાહેબ બધું. ઓકે, મૂકમાં કેટલા થયા બેટા? કર્યું નથી, એનાલિસિસ કર્યું નથી. ઓકે, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. ઓકે, હવે ભણવા ઉપર ફોકસ કરો. ચલો, બધાનું ધ્યાન અહીંયા. ઓકે, તો બસ આ એક ડિસ્કશન કરવાની હતી કે આમાંથી કોસ કોમન કાઢો. અંડર રૂટ 1 માઇનસ કોસ સ્ક્વેર એટલે સાઇન સ્ક્વેર એક્સ. તો બધાનું ધ્યાન અહીંયા કોસ એક્સ ઇન્ટુ અહીંયા મોડ્યુલસ સાઇન એક્સ જ આવે, કેમ કે અંદર વેરિયેબલ છે સ્ક્વેર રૂટ. જો ઇનડિફાઇનાઇટ હોય અને કોઈ કન્ડિશન આપી ન હોય તો મોડ્યુલસ પોઝિટિવ બહાર કાઢી શકાય. હેલો, શું બોલો? ઇનડિફાઇનાઇટ માં કન્ડિશન આપી હોય પાછી જોવી પડે, નો આપી હોય તમે તાર પોઝિટિવ લઈ લો. હવે અહીંયા તમને કન્ડિશન ડિફાઇનાઇટમાં તો હોય જ, એક્સ ની કન્ડિશન 0 to π/2 માં છે એક્સ, એટલે સાઇન પોઝિટિવ, એટલે તમે સાઇન એમ નમ બહાર કાઢી શકો. હવે તમે મોડ્યુલસ પ્લસ લઈ લો એટલે પ્લસ સાઇન એક્સ લઈ લો, ચાલે, કેમ કે 0 to π/2 માં સાઇન એક્સ પોઝિટિવ. અને હવે કોસ ને ટી લ્યો કે સાઇન ને ટી લ્યો, આન્સર આરામથી આવી જાય.
બરોબર, એટલે આ મોડ્યુલસ નું ધ્યાન રાખજો બધા. ચલો આમાં સ્ટાર્ટ ક્યાંથી મળશે ઝડપથી કયો. આ ટાઈપના તો ઘણા બધા ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યા હતા. યસ, ભુજમાંથી ભાઈમાંથી આન્સર આપો, ભાઈઓમાંથી. યસ, એક્સ રિપ્લેસ કરવાનો છે a પ્લસ બી માઇનસ એક્સ. પ્રોપર્ટી યાદ છે બધાને? ઓકે, પછી ડિનોમિનેટર સેમ થતો તો 1 and 2 નું એડિશન આ પણ યાદ આવ્યું હશે બધાને. યસ, ગુડ. ચલો માઇનસ પાઈ ટુ પાઈ જોઈ ગયો હું. તો મોડાસામાંથી એટલે ભાઈઓ બે બેઠા છે એમાંથી આન્સર આપો કે આવું હોય ત્યારે શું કરવાનું. સૌથી પહેલા મને કહો ઝડપથી. મોડાસા. યસ, વેરી ગુડ. ઓડ છે કે ઇવન છે એ ચેક કરવાનું. યસ, એક્ઝેક્ટલી ગુડ. તો જુઓ માઇનસ પાઈ ટુ પાઈ આવે ને માઇનસ a ટુ a એટલે ઓડ છે કે ઇવન ચેક કરવા માંડવાનું ફંક્શન. હવે અહીંયા એ કેમ ચેક થાય તો કે જે ફંક્શન હોય f ઓફ x એમાં x ને રિપ્લેસ કરવાનો માઇનસ x થી. x ની બદલે માઇનસ x મૂકવાનું. તો જુઓ અહીંયા માઇનસ x મૂકો સ્ક્વેર છે એટલે ઇવન ફંક્શન છે. જો કોન્સ્ટન્ટ ફંક્શન હંમેશા ઇવન હોય, 1 ઇવન હોય એટલે આખું ઇવન. ચલો cos સ્ક્વેર x એમાં તો ઓલરેડી સ્ક્વેર છે એટલે ઇવન જ છે. cos x એ આમે ઇવન છે. પણ જો ત્રણેય વસ્તુ મલ્ટીપ્લાયમાં છે તો આખે આખાને જો હું f ઓફ x કહું તો આ વચ્ચેનું જે સાઇન ભાઈ છે ને એ ઓડ છે. એ માઇનસ સાઇન બહાર કાઢી નાખે, યાદ કરો. તો એ સાઇન ના લીધે આખે આખું ફંક્શન છે એ ઓડ થઈ જાય તો આન્સર સીધો 0. યસ, અને ફટાફટ મને કયો તો મોક્ષભાઈ કદાચ ઇવન હોત તો હું શું કરી શકત? ફંક્શન ઇવન આવત તો શું થાત? તો 0 થી પાઈ લિમિટ થઈ જાય અને એના આગળ આ જે આના આગળ બે યસ, એક્ઝેક્ટલી ગુડ. પ્રોપર્ટી યાદ છે, વેરી ગુડ. 2 ટાઈમ્સ 0 ટુ પાઈ થઈ જાય. બધાને પ્રોપર્ટી યાદ છે. ઇવન હોય તો શું થાય, ઓડ હોય તો શું થાય. યસ, રિવિઝન કરતા રહેજો. ગુડ. તો જો આ બધા ઈ ટાઈપના જ છે એટલે ખાલી એમનેમ રાખ્યા છે ડિસ્કસ માટે. જો આ માઇનસ a ટુ a એટલે ઓડ ઇવન ચેક કરવાનું. અહીંયા 0 ટુ પાઈ બાય 2 છે એટલે પ્રોપર્ટીનો યુઝ કરી જ નાખવાનો. આ બધા આપણે SLM માં પણ જોઈ લીધા છે. ઓકે, પછી ક્વેશ્ચન નંબર 26 નો આન્સર આપો બધા ઝડપથી. 26 પ્રોપર્ટીનો યુઝ કરો, તમારી રીતે સોલ્વ કરો, આન્સર આપો. ચલો રાજકોટમાં બેસવાનું નથી, બધાએ સોલ્વ કરવાનું છે. યસ, ઓકે, ગુડ. ઓકે. x રિપ્લેસ્ડ બાય પાઈ બાય 2 માઇનસ x અને નીચે ડિનોમિનેટર તો સેમ રહેશે એટલે રિઝલ્ટ 1 અને 2 નું એડિશન કરી નાખવાનું. આપણી જૂની જ મેથડ. સેમ નીચેનો MCQ જુઓ એમાં ઈ જ છે. અહીંયા મેં કીધું તું ગમે ઈ પાવર આવે. એ 2023 છે. તમે લોકો 2027 માં એક્ઝામ આપશો તો અહીંયા એવું હશે. ઓકે, ઇફ f of x is even ફંક્શન છે. આ f of x છે ને ઇવન ફંક્શન છે તો ફટાફટ વિચારીને આન્સર આપો. આનો આન્સર આપેલો છે 2. આ આપણે જોઈએ છે 0 ટુ a f of x dx. કાંઈ લખવું નથી, ખાલી વિચારીને આન્સર આપો. યસ, રાજકોટમાં 7-8 સ્ટુડન્ટના તરત હાથ ઊંચા થયા. મોરબીમાં પણ વેરી ગુડ. મોરબીમાંથી લેફ્ટ સાઈડ બારી બાજુ બેઠા છે ભાઈ, આન્સર આપો. યસ, આન્સર આવશે 1. યસ, 1 આન્સર આવશે. ગુડ. કેમ કે હમણાં જ ડિસ્કશન થઈ આપણી કે ઇવન ફંક્શન છે. ઇવન ફંક્શન તો આ માઇનસ a ટુ f of x ત્યાં થઈ જાય 2 ટાઈમ્સ 0 ટુ a f of x dx ઇઝ ઇક્વલ ટુ 2. હવે 2 ડિવાઈડમાં જાય એટલે આપણને આન્સર મળી જાય 1. જો ઘણી વખત પ્રોપર્ટીનો સીધો યુઝ બોર્ડમાં પૂછાઈ જાય. જુઓ. ઓકે, હવે અહીંયા આવ્યું મોડ્યુલસ. જો ખાલી આપણે ડિસ્કસ કરીએ છીએ, અમુક પૂરા ગણીએ છીએ, અમુક ખાલી ડિસ્કશન કરી એટલે રિવિઝન થાય. યસ, ધૈર્યભાઈ આન્સર આપો મોડાસામાંથી કે -1 ટુ 2 છે x ઇન્ટુ મોડ x છે. તું કેવી રીતે સ્ટાર્ટ કરીશ?
ધૈર્યભાઈ સર જે નેગેટિવ થતા એને અલગ અને જે પોઝિટિવ થતા એમને અલગ. તો કેવી રીતે તું મને કહી દે. સર લિમિટ છે જેના લિમિટ એમનું વેલ્યુ પુટ કરીને જે માઇનસ આવતા એમને અલગ અને વેલ્યુ પુટ કરીએ તો પોઝિટિવ મળે એમને અલગ. નહીં પણ પહેલા સ્પ્લિટ કરવું પડશે, પછી આપણે વેલ્યુ પુટ કરશું. स्प्लिट करने के लिए क्या मेथड थी? मॉड्यूलस को ये बोर्ड लेवल का क्वेश्चन है, देखना धैर्य भाई. जेई में दिक्कत होगी वहां पे तो मॉड्यूलस बॉक्स एक्स सभी कुछ आएगा. यस ओके. देखो सबसे पहले मॉड्यूलस के अंदर जो होता है उसके इक्वल्स टू 0 लेते थे हम, तो एक्स इक्वल टू 0. तो ये जो -1 to 2 लिमिट दे गई है, अगर 0 उसके बीच में है, -1 और 2 के बीच में 0 है, तो स्प्लिट करो 0 से. मीन्स -1 to 0 देन 0 to 2. तेरी है भाई, ख्याल आयो? મોડ્યુલસની અંદર હોય એના ઇક્વલ્સ ટુ 0. જો જેમને જેમને તરત આન્સર નથી આપતો નહીં સાંભળજો. જ્યારે પણ તમારું સાંજે વર્ક પૂરું થઈ જાય અને જો તમારી પાસે મોબાઈલ હોય, લેપટોપ હોય, ટેબ્લેટ હોય, કોઈ ડિવાઇસ હોય, તો બધા પેજ તમને ફેરવવા નથી ગમતા મોડ્યુલના, તો આપણા લેક્ચર ઓનલાઈન છે. એને તમે 2 ની સ્પીડે, ઇવન 3x ની સ્પીડે પોસિબલ હોય તો એમ જોઈ નાખો, તો ટોપિક રિવાઇઝ થઈ જશે. બરોબર? કમ્પલસરી નથી, પણ રિવિઝન કરતા રહેવું પડશે, કારણ કે આખું ચેપ્ટર આમ બોર્ડ લેવલે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે જેઈ ના ડિફાઇનાઇટના ક્વેશ્ચન્સ ડિસ્કસ કરવાના આપણે બાકી છે. ઓકે. અને આ સમયે તમે બોર્ડ લેવલનું ભૂલી જશો ધૈર્ય ભાઈ, તો કામ કરવું પડશે. ओके. अगर कोई प्रॉब्लम है, लैंग्वेज में कोई इश्यू है तो पूछ लेना जल्दी से. ऐसा तो कुछ नहीं है ना? यस ओके. અને પછી તમારે જોવું પડશે કે સાઇન મૂકીને તમે કીધું એમ કે વચ્ચેથી વેલ્યુ મૂકીને ચેક કરો, અંદર પોઝિટિવ નેગેટિવ છે. અગર નેગેટિવ આવે તો માઇનસ, પોઝિટિવ છે તો એઝ ઇટ ઇઝ ઓપન કરવાનું છે. યસ ઓકે. હવે જુઓ, તમારે આન્સર આપવાનો છે 37 નો. બધાએ ઝડપ રાખો. ચલો 37 નો બધા સ્ટુડન્ટ્સ આન્સર વિચારો. ક્વેશ્ચન જુઓ, cos ક્યુબ x ઇન્ટુ sin રેસ ટુ 5 અને લિમિટ છે 0 to 2 પાઈ. 0 to 2 પાઈ. જે સ્ટુડન્ટ તરત હાથ ઊંચો કરે છે, મને એવું લાગે છે કે એ લોકો આ બધા હોમવર્ક આપ્યું છે ત્યારે પ્રોપર કર્યું છે. યસ, એટલે આન્સર ઝડપથી આવે છે રાજકોટ વાળા. હા, કરીને બેઠા છો. યસ ઓકે ગુડ. પણ આ બધા લેક્ચરમાં ડિસ્કસ કરવા જરૂરી હતા. યસ, મને કહી દો કયો ઓપ્શન આવે છે ABCD. યસ, કરેક્ટ ઓપ્શન છે દિલ્હી. અને એમાં પાછું આ બોક્સ એક્સ ક્યાંથી આવ્યું? બોક્સ એક્સ ડિનોટ્સ ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન, GIF. ઓકે, સૌથી પહેલા જુઓ 0 to 2 પાઈ છે તો x રિપ્લેસ બાય 2 પાઈ માઇનસ x, અને અહીંયા સાઇનમાં રિપ્લેસ બાય 2 પાઈ માઇનસ x. તો સાઇનમાં 2 પાઈ માઇનસ કરશો એટલે નેગેટિવ આવશે. કોસ પોઝિટિવ આવશે બીકોઝ 2 પાઈ માઇનસ x, અહીંયા છે 2 પાઈ માઇનસ x, એટલે ફોર્થ ક્વોડ્રન્ટ. ફોર્થમાં કોસ પોઝિટિવ, સાઇન નેગેટિવ, તો આખા ફંક્શનની આગળ માઇનસ આવશે, એટલે આન્સર પ્રોપર્ટીથી થઈ જશે 0. સીધો આન્સર 0. તો પછી જુઓ ઓપ્શન ચેક કરવાના, ક્યાંય સીધું 0 નથી, તો 1.5 નું બોક્સ થશે 1. બોક્સ એક્સ ફંક્શન ખબર છે બધાને? યસ ઓકે. તો આ બંને એઝ ઇટ ઇઝ, અને 0.115 નું બોક્સ આવી જશે 0, એટલે આન્સર વિલ બી દિલ્હી. ઓકે. અગેન -a to a જેવા ક્વેશ્ચન છે, એટલે ઓડ ઇવન ચેક કરો, કામ તમારું થઈ જાય. બરોબર, સેમ મેથડના છે નીચે વાળા. આગળ જુઓ ધૈર્યભાઈ, કેવી રીતે સ્પ્લિટ કરશું બોલો? ક્વેશ્ચન નંબર 40. સર 0 -1 to 0 અને 0 to 2. सब में क्या 0 ही आएगा?
भाई उसमें x इज इक्वल टू 0 मिला था, जो मॉड्यूलस के अंदर हो ना धैर्य भाई, उसके इक्वल टू 0 ले लो और x की वैल्यू फाइंड करो. यस बोलो. -1 से 1/2 और Yes. 1/2 से 2. यस एग्जैक्टली गुड. ओके अब समझ में आ गया पूरा. ઓકે જે મોડ્યુલસ ની અંદર છે એના ઇક્વલ્સ ટુ 0 લઈ લ્યો એટલે x મળી જશે તમને 1/2. હવે મોડ્યુલસ તમે જ્યારે સ્પ્લિટ કરો ત્યારે -1 to 1/2 મોડ્યુલસ એઝ ઇટ ઇઝ અને 1/2 થી 2 2x - 1. જો દરેક સ્ટુડન્ટ એક વસ્તુનું ધ્યાન રાખજો, આમાં શું મિસ્ટેક થઈ શકે. મોટે ભાગે તમારું શું હોય કે 1/2 ની લેફ્ટ સાઈડ હોય ને એટલે તમે એને નેગેટિવ લઈ લ્યો, આને નેગેટિવ લઈ લ્યો, અને 1/2 ની રાઈટ સાઈડ છે 1/2 થી તો એને પોઝિટિવ. દર વખતે આવું જરૂરી નથી. સાંભળજો, જો હું આવો ક્વેશ્ચન આપી દઉં 0 to 2 અને અહીંયા મૂકી દઉં 1 - x, મોડ્યુલસ ની અંદર 1 - x. ચલો આવો ક્વેશ્ચન છે તો તમે આના અંદરના ઇક્વલ્સ ટુ 0 એટલે x ની વેલ્યુ 1 મળશે. સ્પ્લિટ કરશો 0 to 1 મોડ્યુલસ ઓફ 1 - x અને 1 to 2 મોડ્યુલસ ઓફ 1 - x dx. હવે તમે 0 અને 1 ની વચ્ચે કોઈ પણ વેલ્યુ લઈ લો. સપોઝ 0 અને 1 ની વેલ્યુ 1/2, તો અહીંયા તમે મૂકશો 1/2 એટલે 1 - 1/2 અહીંયા જુઓ પોઝિટિવ આવ્યું, 1 ની લેફ્ટ સાઈડ નેગેટિવ નથી. ક્લિયર થાય છે? લિનિયર હોય ને ઘણા બધા સ્ટુડન્ટ છે ઈ વેલ્યુ ની લેફ્ટ સાઈડ નેગેટિવ લઈ લે, ઈ વેલ્યુ ની રાઈટ સાઈડ પોઝિટિવ. તો ડાયરેક્ટ નહીં, ચેક કરીને લેવાનું છે. આ એક ધ્યાન રાખજો. યસ ઓકે. અને 1 થી 2 હોય તો અહીંયા 3/2 તમે લઈ લો 1.5, ઈ અહીંયા મૂકો તો ઈ નેગેટિવ આવે છે. એટલે રિમૂવ કરતી વખતે ધ્યાન રાખવાનું છે. કોઈ એવા સ્ટુડન્ટ નથી જેને મોડ્યુલસ ને આગળ સોલ્વ કરતા ન ફાવતું હોય? કોઈ ખરી એવા કોઈ સ્ટુડન્ટ? પૂછી લેજો અત્યારે, જેમ ડાઉટ હોય તો પૂછી લેજો. યસ ઓકે. નીચેનો ક્વેશ્ચન જે હતો એ પણ ઈઝી જ હતો. 100 to 2014 તો a plus b minus x, x રિપ્લેસ બાય, આવા ફોર્મ તમને તરત આઈડિયા આવી જશે. x રિપ્લેસ બાય a plus b minus x. યસ ઓકે. અહીંયા પણ x રિપ્લેસ બાય 50 pi minus x ઈઝી છે. ઓકે દરેક સ્ટુડન્ટ ઝડપથી મને 48 નંબરનો સોલ્વ કરીને આપો. 48 ક્વેશ્ચન નંબર 48. ક્વેશ્ચન નંબર 48 સોલ્વ કરો. યસ ઓકે ગુડ. ઓકે મોડાસામાંથી ભાઈઓમાંથી આન્સર આપો બેટા. સર પહેલા આપણે ત્યાં જે ઇન્ટિગ્રેશન આપી છે એ લિમિટ સેપરેટ કરી દઈશું, પછી ત્યાંથી આન્સર આવી જશે. લિમિટમાં -1 to 0 લઈશું અને 0 to -1. યસ વેરી ગુડ ગુડ કરેક્ટ છે. જો એવું શું કામ કરશું તમે કે અહીંયા જુઓ, આ તમને ગીવન છે તો આનો યુઝ કરવાનો છે. n to n plus 1 એટલે n કરતા એક વધારે અહીંયા હોવી જોઈએ અપર લિમિટ, લોઅર લિમિટ કરતા એક વધારે હોવું જોઈએ, તો એનો આન્સર n⁵, મતલબ આન્સર આપી દીધો છે n⁵. તો અહીંયા જો મારે એપ્લાય કરવું હોય, આ રિઝલ્ટ એપ્લાય કરવું હોય તો લોઅર લિમિટ -1 તો ઉપર એક વધારે એટલે 0 લાવવું પડે. એટલે આને -1 to 0 અને 0 to 1 સ્પ્લિટ કરો. ઓકે હવે આ -1 to 0 માં ફંક્શન નું ઇન્ટિગ્રેશન શું થશે? n⁵. n કોણ થશે? લોઅર લિમિટ. લોઅર લિમિટ n છે જુઓ, તો આનો આન્સર આવશે -1⁵ પહેલાનો, અને બીજાનો આન્સર આવે લોઅર લિમિટ 0 છે તો 0⁵. -1 નો 5 પાવર એટલે આન્સર વિલ બી -1. ક્લિયર છે બધાને? યસ ઘણી વખત રિઝલ્ટ ગીવન હોય તો એનો યુઝ કરવાનો છે. ઓકે પછી આ જુઓ ગુજસેટ 2017 નો x માઇનસ બોક્સ ની અંદર sin x છે. હવે બધા સ્ટુડન્ટ સમજી લો, જો મોડ્યુલસ હોય તો તમને ક્લિયર છે કે મોડ્યુલસ ને પહેલા રિમૂવ કરવાનું. સેમ સાંભળજો, બોક્સ આવે ઇન્ટિગ્રેશનમાં, બોક્સ x gif, તો બોક્સ ની ઇન્ટીજર વેલ્યુ પહેલા લઈ આવો અને મૂકી દો. કોના માટે? આ લિમિટ માટે, 0 to π/2 માટે. ચલો આગળ તો x છે, હવે અહીંયા હું રાખી દઉં x. આની જે બોક્સની ઇન્ટીજર વેલ્યુ આવે છે ને
એ તમે સીધું મૂકી દો અને પછી એનું ઇન્ટિગ્રેશન કરવાનું. તો 0 to પાઈ બાય 2 માં જો x 0 to પાઈ બાય 2 માં હોય તો sin x ની વેલ્યુ ક્યાંથી ક્યાં હોય? ઝડપથી મને કહો, sin x ની વેલ્યુ ક્યાંથી ક્યાં હોય? 0 to 1. યસ, 0 to 1 માં. તો sin x નું બોક્સ થઈ જશે, શું થશે? sin x નું બોક્સ શું થશે? જો એની વેલ્યુ 0 to 1 માં હોય, યસ 0. બોક્સ x ફંક્શન ખબર હોવી જોઈએ, તો 0. તો એનો મતલબ કે આનો આન્સર આવી જાય છે 0. તો પહેલા એ 0 મૂકી દો અને પછી જો ઇન્ટીજર મૂકી દીધું, બોક્સ x મૂકી દીધું અને પછી એનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. એટલે તમારો જે ક્વેશ્ચન આવો હતો એની બદલે આવો થઈ ગયો. હવે x નું ઇન્ટિગ્રેશન જે થતું એ કરવાનું, 0 નું તો કઈ થશે નહીં. ક્લિયર છે બધાને? બોક્સ નો ઇન્ટીજર નો આન્સર મૂકી દેવાનો, પછી એનું ઇન્ટિગ્રેશન કરવાનું. યસ, હજી બોક્સ ના આગળ ક્વેશ્ચન આવવાના છે. સેમ નીચે જો આ 2017 માં હતો સાઇન વાળો, તો એવો ને એવો 2018 માં ગુજસેટ માં પૂછી લીધો. નવું નથી મળતું, એ લોકોને કોપી કરી નાખે છે. યસ, ચલો જુઓ અહીંયા રિઝલ્ટ અગેન મને ગીવન છે 0 to 1 f of x dx is equal to 1. પછી 0 to 1 x f of x dx is equal to a, એનો આન્સર a છે, આનો આન્સર 1 છે. અને 0 to 1 x square f of x dx નો આન્સર a square છે. તો તમારે આ ફાઇન્ડ કરવાનું છે. 3 રિઝલ્ટ્સ ગીવન છે, તો એનો યુઝ તો કરવાનો છે. આ 1 2 3 આ ત્રણેય રિઝલ્ટ નો યુઝ કરવાનો છે. તો એનો મતલબ મેઇન ક્વેશ્ચનમાં ત્રણેય રિઝલ્ટ આવતા હોય. તો અહીંયા જો a માઇનસ એક્સ નો હોલ સ્ક્વેર છે, અહીંયા f of x નો આન્સર છે, અહીંયા x f of x નો આન્સર છે, અને x square f of x. f of x ક્યાં છે? જો અહીંયા 12 મલ્ટીપ્લાયમાં છે. તો ભાઈ આને એક્સપાન્ડ કરી દો, a માઇનસ એક્સ હોલ સ્ક્વેર, તો a સ્ક્વેર માઇનસ 2x પ્લસ એક્સ સ્ક્વેર. કેમ એક્સપાન્ડ કર્યું? ઓલા બધા રિઝલ્ટ નો યુઝ કરવો છે. એ કઈ રીતે? તો કે f of x ને હવે તમે મલ્ટીપ્લાય કરો આની સાથે, આની સાથે, આની સાથે, તો ત્રણેય રિઝલ્ટ નો તમે યુઝ કરી શકશો. યસ ઓર નો? યસ. આન્સર લાવો જલ્દીથી, આન્સર લાવો. અમુક સ્ટુડન્ટને થઈ ગયા છે, ખાસ કરીને રાજકોટમાં ઘણા બધા સોલ્વ કરીને બે ગયા છે, કેમ કે હોમવર્કમાં આપ્યા હતા. છતાં અત્યારે થોડુંક રફ વર્ક સ્ટાર્ટ રાખજો. સાવ એમને બેઠા નહીં રહેતા લેક્ચરમાં. કેલ્ક્યુલેશન એટલી સ્પીડમાં કરો. યસ, ભુજમાંથી આન્સર આપી દો બેટા. કયો આન્સર આવે છે? યસ, કરેક્ટ છે. 0 એ આન્સર આવે છે. આવે છે બાકી બધાને? યસ, ઓકે. નેક્સ્ટ જુઓ 67 ડિટર્મિનન્ટ છે. અહીંયા ડિટર્મિનન્ટ ચેપ્ટર યાદ છે ને? ભૂલી નથી ગયા ને? ચાલી ગયું છે બધાને પાછું કે બાકી છે? ચેપ્ટર બાકી છે? બધાને બાકી છે કે કોઈને ચાલી ગયું છે તમારામાંથી? ઓકે, રાજકોટ ગુરુકુળમાં ચાલી ગયું છે. ઓકે, પોરબંદરમાં ચાલી ગયું છે. યસ, પોરબંદર વાળા ભણે છે હો ભાઈ, ખ્યાલ આવ્યો, કારણ કે કેમેરો બંધ છે. યસ, ઓકે. તો ડિટર્મિનન્ટ ઇઝી જ છે, એને તમારે એક્સપાન્ડ કરવાનું રહેશે. આ ડિટર્મિનન્ટની વેલ્યુ બહાર કાઢી લ્યો અને પછી જે આવે એનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. તો ઇક્વેશન તો આમ પણ પછી થઈ જશે, એટલે કાંઈ ડિસ્કસ એમાં આમે નથી કરવાનું. તમે એને એક્સપાન્ડ કરશો ને એટલે કોસ ક્યુબ આવશે, કોસ ક્યુબ થીટા. અને કોસ ક્યુબ નું શું કરવું એ આપણને ખ્યાલ હોવો જોઈએ. કેટલા સ્ટુડન્ટ્સને યાદ છે કોસ ક્યુબ એક્સ આવે તો કેવી રીતે કરશું? રિઝલ્ટ તો બધા મોઢે જોવા જોઈએ. યસ, સ્મિત આન્સર આપો. cos x minus cos 3x by 4. માઇનસ આવે છે કે પ્લસ આવે છે? મોડાસામાંથી બીજા કોઈક આન્સર આપો. બોલો. 3 cos x cos theta plus cos 3 theta by 4. યસ, ટૂંકમાં પ્લસ આવે છે અને સાઇનમાં માઇનસ આવે છે. યાદ છે બધાને? યસ, પ્લસ માઇનસમાં મિસ્ટેક થઈ જશે તો માર્ક આપણો જતો રહેશે, ધ્યાન રાખવું. ઓકે,
હવે નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. જો આની અંદર પણ ઉપર છે sin x પ્લસ cos x નો હોલ સ્ક્વેર ને નીચે 1 પ્લસ sin 2x છે. 1 પ્લસ sin સ્ક્વેર રૂટમાં આવે એટલે પરફેક્ટ સ્ક્વેર બનાવવાનો છે. યસ ઓર નો? યસ. હવે ધ્યાન ખાલી એટલું જ રાખવાનું છે કે અહીંયા સ્ક્વેર રૂટ છે અને એનું મોડ્યુલસ આવશે, સ્ક્વેર રૂટ આવશે, પણ 0 ટુ પાઈ બાય 2 છે એટલે કોઈ ટેન્શન નથી. કેમ કે 0 ટુ પાઈ બાય 2 માં સાઇન પણ પોઝિટિવ, કોસ પણ પોઝિટિવ, એનું એડિશન પણ પોઝિટિવ. યસ. પછી આની અંદર તો યુવી રૂલ જ છે. નેક્સ્ટ જુઓ 70 નો ઝડપથી આન્સર આપો. ચલો શું કરવાનું એ મને કયો. ઓકે, સાચું કહું તો અમુક ને પહેલો થોટ ઈ આવ્યો હશે, સર ઉપર નીચે x સ્ક્વેર થી ડિવાઈડ કરો. યસ ઓર નો? ભાઈ દર વખતે ઈ નથી કરવાનું, અને ઈ ઉલટું હતું, ભૂલી ન જાઓ. જો એમાં આવું હતું રેસિપ્રોકલ x સ્ક્વેર પ્લસ 1 અપોન x રેસ ટુ 4 પ્લસ 1, અને અહીંયા ઉલટું છે, તમે ઈ તો જુઓ. આવું ફોર્મ દેખાણું એટલે ઉપર નીચે x સ્ક્વેર થી ડિવાઈડ, એવું ન હોય. ઓકે, તો આમાં શું કરશું? લોંગ ડિવિઝન કરો. લોંગ ડિવિઝન થી થઈ જ જાય, ઉપર વધારે પાવર નીચે ઓછો પર લોંગ ડિવિઝન કરો. અને લોંગ ડિવિઝનમાં રિમાઇન્ડર 0 જ આવે એવું જરૂરી નથી. હેલો, રિમાઇન્ડર શેષ 0 જ આવે એવી જરૂરી નથી, ખબર છે ને બધાને? સપોઝ કે a ને તમે ડિવાઈડ કરો છો b થી, આન્સર આવે છે c, રિમાઇન્ડર વધે છે d. 0 જ આવે એવું જરૂરી નથી. તો a ઇઝ ઇક્વલ ટુ b ઇન્ટુ c પ્લસ d, આવું લખી શકાય. યાદ છે? યસ. પાર્શિયલ ફ્રેક્શનમાં ઇમ્પ્રોપર ફોર્મ ને પ્રોપરમાં ફોર્મ કન્વર્ટ કરવા માટે આપણે આ મેથડ કરતા. અને અચ્છા, કોક કે સર મારે લોંગ ડિવિઝન નથી કરવું, તો બીજો રસ્તો પણ બતાવવો જોઈએ. જુઓ અહીંયા x સ્ક્વેર પ્લસ 1 છે, તો નીચે જેવું ઉપર આવી શકે એમ છે. હાઉ? કઈ રીતે ભાઈ? રાજકોટમાં જે ઓલા ભાઈ બહાર જાય છે, હેલો, ક્યાં ગયા બહાર? બોલાવો તો એને, પાછો બોલાવો તો કઈ ગયો ઈ? हेलो सर. એ આપણો જ સ્ટુડન્ટ છે, એ ગ્રુપ વાળો? ना ना बी ग्रुप नो है. ઠીક, તો એને કે તું ક્યાં આટા મારેલા? ये भूल थी आई गया थी. ઠીક, ભૂલથી આવી ગયો. ઓકે, સારું છે, ભૂલથી સ્કૂલમાં જ આટા મારે, બહાર નથી જતો. ચલો અહીંયા ફોકસ કરો, બીજે કઈ નથી જતો. હાલો જુઓ. તો ડિનોમિનેટર ને ન્યુમરેટર માં સેટ કરીએ ગયા એમ છે, નીચે નાને ઉપર સેટ કરી શકાય એમ છે. જુઓ કઈ રીતે? તો કે નીચે છે x સ્ક્વેર પ્લસ 1, જો ઉપર x રેસ ટુ 4 માઇનસ 1 હોત ને તો આપણું કામ થઈ જાય, એના ફેક્ટર પડી જાય. તો માઇનસ 1 લઈ આવો ને, ક્યાં મોટી વસ્તુ છે. જુઓ -1 1 સબટ્રેક્ટ કર્યું તો 1 એડ કરી દો પાછળ, એટલે એડ કરશો તો 2 થઈ જશે. નીચે x સ્ક્વેર પ્લસ 1, જો અહીંયા આવી ગયું x રેસ ટુ 4 માઇનસ 1, હવે આના ફેક્ટર પડી જાય, x સ્ક્વેર માઇનસ 1 x સ્ક્વેર પ્લસ 1, સેપરેટ આપી દો, કામ આપણું થઈ જાય. એટલે એ જ આવે, તમે લોંગ ડિવિઝન થી કરો એ જ આવશે. યસ. ઓકે, 71 શું કહે છે કે આ જે ઇન્ટિગ્રેશન છે એનો આન્સર કોની ઉપર ડિપેન્ડ છે, કોની ઉપર આધારિત છે એવું પૂછ્યું છે. a ઉપર, b ઉપર, c ઉપર અથવા a b ઉપર. લે, ઈઝી છે, એનો આન્સર લાવો. આ તો પોલિનોમિયલ છે એટલે ઇન્ટિગ્રેશન આરામથી થઈ જાય. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, સિમ્પ્લિફાય કરો, જે રિમેઇનિંગ રહે એની ઉપર ડિપેન્ડન્ટ હોય, થઈ જાય. બરાબર? ઓકે. g of x is equal to 0 to x, લિમિટ જોજો ખાસ, 0 to x cos raised to 4t dt. ધેન આપણે ફાઇન્ડ કરવું છે g of x plus pi. g of x plus pi સારો ક્વેશ્ચન દેખાય છે. જુઓ g of x plus મતલબ આનો આપણે યુઝ તો કરવાનો આવશે જ. જુઓ g of x is equal to આવું ઇન્ટિગ્રેશન છે અને મારે જોતું છે g of x plus pi. સ્ટાર્ટ કરીએ. g of x plus pi, તો આ છે g of x, એમાં જ્યાં જ્યાં x છે ત્યાં x plus pi મૂકવાનું. એ તો ખ્યાલ આવે કે નહીં બધાને? ઓકે, ફંક્શન છે તો ઇન્ટિગ્રેશન 0 ટુ, હવે આની અંદર g of x માં x ક્યાં છે? ખાલી અપર લિમિટમાં જ છે. આ તો t વાળું એઝ ઇટ ઇઝ રહે, સમજજો, વેરિયેબલ x છે, t વાળું તો એઝ ઇટ ઇઝ રહે. ઓકે, ચલો તો 0 ટુ x પ્લસ પાઈ cos રેસ ટુ 4t dt. ઓકે, આ ફાઇન્ડ કરવાનું છે. હવે cos રેસ ટુ 4 છે તો આપણે ફટાફટ ઇન્ટિગ્રેશન તો કરવા જ માંડશું. સાંભળજો બધા સ્ટુડન્ટ,
cos રેસ ટુ 4 છે તો આપણને તરત યાદ આવે cos સ્ક્વેર નો સ્ક્વેર. હેલો, cos સ્ક્વેર નો સ્ક્વેર, પછી cos સ્ક્વેર ની જગ્યાએ 1 પ્લસ cos 2t/2. યસ, ઓકે. પણ આન્સર છે એ પાછું g ના ફોર્મમાં બધે છે. એ જુઓ તમે, g ના ફોર્મમાં છે. જો હમણાં કોઈક બીજી વેલ્યુ હોત ને તો આપણે આનું ઇન્ટિગ્રેશન કરી નાખત ને જેમાં x પ્લસ પાઈ મૂકી દેત. તો g ના ફોર્મમાં મતલબ આના જ ફોર્મમાં જે આપણને ગીવન છે. તો ઇન્ટિગ્રેશન આપણે આના ફોર્મમાં લાવવું પડશે અને ઇઝ ઇક્વલ ટુ g માં કન્વર્ટ કરશું. તો અહીંયા જુઓ 0 to x પ્લસ વાય, અને આપણા ક્વેશ્ચનમાં જે ગીવન હતું ને એ છે 0 to x. જુઓ આ x સુધી જ છે. તો હું શું કરું છું કે આ જે આપણો ક્વેશ્ચન બન્યો તો એને સ્પ્લિટ કરી નાખું. એક વખત લઈ લો 0 to x અને પછી લઈ લો x to x પ્લસ પાઈ. અહીંયા x પ્લસ પાઈ છે, અહીંયા 0 છે, તો x ક્યાં આવશે? વચ્ચે, બેયની વચ્ચે જ આવશે. તો હું સ્પ્લિટ કરી શકીશ. જુઓ આને, તો 0 to x ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ 0 to x અને પછી x થી x પ્લસ પાઈ. ઓકે, x to x પ્લસ પાઈ cos રેસ ટુ 4t dt. ઓકે, જલ્દીથી જુઓ આ પાછું સેમ આવી ગયું જે આપણે જોતું છે ને, g ઓફ x આવી ગયું. જુઓ સેમ આ જ વસ્તુ, એટલે એની જગ્યાએ હું લખી શકું g ઓફ x. ઓકે, ચલો આ ભાઈનું કામ થઈ ગયું. હવે આનું શું કરશું? x to x પ્લસ y cos રેસ ટુ 4t dt ક્વેશ્ચન આ છે. આનું શું કરશું? ઓકે, હોમવર્ક ક્લિયર છે આજનું SSP? ઓકે, ચલો તો આવતીકાલે બાકીના MCQ કમ્પ્લીટ કરશું અને જેઈ નો પોર્શન આપણે કાલે સ્ટાર્ટ પણ કરશું. ડિફાઇનાઇટ ઇન્ટિગ્રલના જેઈ ના ક્વેશ્ચન્સમાં આપણે આગળ વધશું. મળીએ કાલે. જય શ્રી કૃષ્ણ.